થરાદમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર હાલાકી. શહેરમાં જવાનો મુખ્ય બજારનો રસ્તો બંધ થયો. બસ સ્ટેન્ડ, કોલેજ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો. અનેક સોસાયટીમાં જવાના રસ્તા પણ બંધ થયા. ભારે વરસાદથી થરાદ શહેરના મોટાભાગના વિસ્તાર હજુ પણ પાણી જ પાણી. થરાદ પાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરમાં હજુ પણ કેળસમાં પાણી ભરાયેલા છે. છેલ્લા 3 દિવસથી સ્થાનિકો લોકો પરેશાન. થરાદમાં 12 કલાક વીત્યા છતાં પાણી ઓસર્યા નથી. 13 ઇંચ વરસાદ પડતા થરાદ હજુ પણ પાણીમાં ગરકાવ. મામલતદાર કચેરી આગળ ઢીચણસામાં પાણી ભરાયેલા તો પોલીસ સ્ટેશન સહિત બેંકોમાં જવાના રસ્તા બંધ થયા છે. ચૌદ કલાક વીતવા છતાં પણ પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી. વાહન ચાલકો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠાની જીવાદોરી બનાસ નદીમાં સતત પાણીની આવકને પગલે નદી બે કાંઠે થઈ. અમીરગઢની બનાસ નદીમાં નીર આવતા લોકોમાં ખુશીની લાગણી પણ જોવા મળી. બનાસકાંઠાના વાવમાં વરસાદી પાણી ન ઓસર્યા. બે દિવસ બાદ પણ ભાટવર ગામે પાણી ભરાયેલા જોવા મળ્યા. છત પર બેઠેલા 50થી વધુ લોકોનું એસડીઆરએફે રેસ્ક્યુ કર્યું. એસડીઆરએફની ટીમ દવા સહિત ખાદ્ય સામગ્રી સાથે સજ્જ જોવા મળી. બનાસકાંઠામાં પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. શ્રી ગામના વિલ લીંબાલા ફાર્મ હાઉસમાં ફસાયા હતા. એનડીઆરએફ ટીમે કુલ 24 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું. પાટણના સાંતલપુરના ચોરાડના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા. ગામમાં પ્રવેશ કરવાનો મુખ્ય માર્ગ જ ધોવાયો. વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરીને મોટા પાયે નુકસાન. પાટણના રાધનપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. વરસાદ બંધ થયો છતાં વરસાદી પાણી ઓસર્યા નથી. વિઠ્ઠલનગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે કર્મચારીઓને ફોન કરીએ તો સ્વિચ ઓફ કરી નાખે છે. ભારે વરસાદના કારણે કચ્છના લખપતમાં કુંડી ધોધ સક્રિય થયો. કુંડી ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. કુદરતી સૌંદર્ય સાથે પથ્થરો પરથી ઝરણા વહ્યા. કચ્છના લખપતનો ગોધા તળ ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કચ્છમાં ખેતરમાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ. ડેમના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા. ખેતરમાં કામ કરવા ગયેલા 4 લોકો ફસાયા હતા. ગાગોદર નજીકથી એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. સાબરકાંઠાના હિંમતનગરનો ગુહાઈ ડેમ ઓવરફ્લો થયો. ભારે વરસાદ બાદ ગુહાઈ ડેમ ઓવરફ્લો થવાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. નદીઓ, નાળા, ચેકડેમ અને તળાવમાં પાણીની ભરપૂર આવક. ધરોઈ ડેમના 2 ગેટ ખોલી પાણી છોડાયું. ધરોઈ ડેમમાંથી 13,714 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું. ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફૂટે પહોંચી. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ખેડાની વોઠા સપ્ત નદી સંગમનો આકાશી નજારો. વોઠા પાલ્લા ગામ વચ્ચે 7 નદીનો સંગમ. વાત્રક, સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, શેઢી અને માઝુમ નદીનો સંગમ જોવા મળ્યો. તમામ નદીઓમાં પાણીની ભરપૂર આવક. બાવડામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાણીમાં ગરકાવ. ગેલોપ્સમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ધોળકાના ગાણોલ ગામે નદીના પાણી ફરી વળ્યા. સાબરમતી નદીના પાણી ગાણોલમાં ફરી વળ્યા છે. ગાણોલ પ્રાથમિક શાળામાં પણ પાણી જોવા મળ્યા છે. 3000 વીઘાથી વધુ જમીનમાં ઊભા પાકને પણ નુકસાન થયું છે. બાવડામાં 2 દિવસ વીત્યા છતાં વરસાદી પાણી નથી ઓસર્યા. બાવડાના રહેણાંક વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયેલા. સ્થાનિકો ઘરવખરી સાથે સ્થળાંતર કરી રહ્યા છે. ધોળકામાં વરસેલા અનરાધાર વરસાદ બાદ ચાંચરાવાડીમાં જળબંબાકારની સ્થિતિ. વરસાદી પાણી સાથે ગટરના પાણી વેગ માર્યા. ગટરના પાણી રોડ પર ફરી વળતા લોકોને ભારે હાલાકી.
આણંદમાં તારાપુરનું ચિતરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું. સાબરમતી નદીના પાણીએ ગામને જળમગ્ન કર્યું. અવરજવર માટેના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ગ્રામજનો 2 દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી. નર્મદા ડેમના વધુ 5 દરવાજા બંધ કરવામાં આવ્યા. હાલ 5 દરવાજા ખોલીને 50,000 ક્યુસેક છોડાઈ રહ્યું છે. જંબુસરમાં ઢાઢર નદીના પાણી ખેતરોમાં ઊભા પાકમાં ફરી વળ્યા છે. ઢાઢર નદીની જળસપાટી 100.5 ફૂટે પહોંચી. ઢાઢર નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે. પાક નુકસાનની સહાય મળે તેવી કોંગ્રેસની માંગ છે. વડોદરાના કોટેશ્વર બ્રિજ પરથી પાણી ઓસર્યા. બ્રિજ સહિત રોડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય. પાલિકાની ટીમો જેટિંગ મશીન સાથે પહોંચી છે. સ્થાનિકોએ કહ્યું કે 4 દિવસથી લોકડાઉન જેવી સ્થિતિ. મહેસાણાના બહુચરાજી નજીક રૂપેણ નદી 2 કાંઠે વહી. 3 દિવસ ભારે વરસાદથી નદી 2 કાંઠે વહેતી થઈ. રૂપેણ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીની લાગણી. મોરબીમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન. ખીરઈ પંચવટી ગામમાં પાકોમાં પાણી ભરાઈ ગયા છે. પંચવટી ગામમાં 3500 વીઘા જમીન પર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કપાસ, સોયાબીન, એરંડાના પાકને વ્યાપક નુકસાન. ભારે વરસાદથી મોરબીનો મચ્છુ 2 ડેમ સંપૂર્ણ ભરાયો. ડેમ સંપૂર્ણ ભરાતા મચ્છુ નદીમાં 2 દરવાજા ખોલી 4770 ક્યુસેક પાણી છોડાયું. મોરબીના 13 અને માળિયાના 8 ગામને એલર્ટ કરાયા. મોરબીનો મચ્છુ 2 ડેમ સંપૂર્ણ ભરાતા વધામણા કરવામાં આવ્યા. મહાનગરપાલિકા કમિશનરે ડેમના પાણીના વધામણા કર્યા. ડેમના 2 દરવાજા ખોલી 4470 ક્યુસેક પાણી છોડાયું છે. નલ સે જલ યોજના પર કોંગ્રેસના તુષાર ચૌધરીએ સવાલ ઉઠાવ્યા. કહ્યું ગેરરીતિ થઈ નથી તેવો જવાબ આપ્યો. મહીસાગર જિલ્લામાં 112 એજન્સી કેમ બ્લોક કરી? 12 કર્મચારીઓની કેમ ધરપકડ કરવામાં આવી? તો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જવાબ આપતા કહ્યું કે ફરિયાદો મળતા 112 એજન્સીને બ્લોક કરી. મહીસાગર જિલ્લામાં પાણી સમિતિ પંચાયત કરે છે. 680 ગામોમાં કનેક્શનની કામગીરી શરૂ થઈ છે. કુંવરજી બાવળિયાએ વધુમાં કહ્યું કે 630 ગામોમાં તપાસ કરતા અનિયમિતતા સામે આવી છે. તપાસના આદેશ અપાયા છે. કોઈને છોડાશે નહીં. કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ હશે, કાર્યવાહી થશે. મહીસાગર નલ સે જલ કૌભાંડ કેસમાં પોલીસે વધુ એક કર્મચારીની ધરપકડ કરી. વનરાજસિંહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. વનરાજસિંહ હંગામી ધોરણે નોકરી કરતો હતો. ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ પોરબંદરના એમએલએ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે નદીઓ પહોળી કરી સ્ટોરેજ ક્ષમતા વિકસાવાશે. એઆઈનો ઉપયોગ કરી રબર ડેમ બનાવવામાં આવશે. હાલમાં 149 કરોડની યોજનાના કામ શરૂ છે. રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફીની અરજીમાં સહાય ન ચૂકવાય. સુરતમાં 70,254 માંથી એક પણ અરજીમાં સહાય નહીં અપાઈ. સરકારે જવાબ આપતા કહ્યું કે અમદાવાદમાં 3,926 માંથી 170 અરજીઓ મંજૂર થઈ છે અને 3,756 અરજીઓ પડતર છે. ભારતીય કિસાન સંઘ દ્વારા વરસાદથી નુકસાનીમાં સહાય માટે સરકારમાં રજૂઆત. કિસાન સંઘ મહામંત્રી આર.કે. પટેલે કહ્યું કે નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરવામાં આવે. વધુ પડતા વરસાદથી રસ્તાઓ ધોવાયા છે. ખેડૂતોના ખેતરોમાં પાક પણ ધોવાઈ ગયા છે. વરસાદથી થયેલા નુકસાન પર સર્વે કરાવવા રજૂઆત કરાઈ. કિસાન સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી. નુકસાનીનો સર્વે કરાવી સહાય આપવા રજૂઆત કરવામાં આવી.
અમરેલી રાજુલા નગરપાલિકામાં સફાઈ કર્મીઓ અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ. ધરણા પર બેઠેલા 5 સફાઈ કર્મીની તબિયત લથડી. સફાઈ કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. તમામ કર્મીઓને પોલીસ છાવણીમાં નજરકેદ કરવામાં આવ્યા. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં કુલ 30 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. 19 સપ્ટેમ્બરે દૂધધારા ડેરીની ચૂંટણીનું મતદાન ભરૂચ અને નર્મદાના 2 મથકો પર મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયામાં કુલ 296 મતદારો મતદાન કરશે. ત્યારે ચૂંટણીમાં ભાજપના જ 2 નેતાઓ આમને સામને. ઘનશ્યામ પટેલ સામે અરુણસિંહ રાણા મેદાને છે. મહેશ વસાવાએ કહ્યું કે અમે અમારી જંગ લડીને જીતીશું. ઘનશ્યામ પટેલ સાથે રહેવાના છીએ. મતદારોને પૈસામાં ખરીદતા નથી. પાટણની એચએનજીયુમાં ભ્રષ્ટાચારને લઈ એમએલએ કિરીટ પટેલે ગૃહમાં તપાસની માંગ કરી. નેશનલ ઓપન કોલેજમાં પૈસા આપી પ્રવેશ અપાયા. વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો વિરોધ. ભરતી અને જીકાસ પોર્ટલ સહિત મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી. કોંગ્રેસનું કાયમી ભરતી અને ઊંચી ફી સહિત મુદ્દે વિરોધ પ્રદર્શન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં મોટા પરિણામ સહિતના મુદ્દે યુનિવર્સિટીના કેમ્પસમાં રામધૂન બોલાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો. રાજકોટ શહેરમાં ફરી એકવાર ભાજપમાં આંતરિક જૂથવાદ વકર્યો. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પોસ્ટ કરી શહેર ભાજપના નેતા સામે નિશાન સાધ્યું. અમદાવાદમાં 7th ડે સ્કૂલની બંને અરજી હાઈકોર્ટે ફગાવી. ડીઈઓ અને સરકારની કાર્યવાહીને કોર્ટે માન્ય રાખી. શાળા દ્વારા કોઈપણ પ્રકારની માહિતી અપાઈ ન હતી. હાઈકોર્ટે કહ્યું કે ડીઈઓએ બનાવેલી કમિટીને તપાસની પૂરી સત્તા. સુરતના ડભોલીના મનીષનગરમાં સ્થાનિકોનો વિરોધ. સોસાયટી બહાર પ્લોટ માલિકે શાક માર્કેટ માટે જગ્યા ભાડે આપતા વિરોધ કર્યો. શાક માર્કેટમાં લોકો અપશબ્દો બોલતા હોવાના અને દારૂ પીતા હોવાના આક્ષેપ. સુરતની અલથાણમાં આવેલી નાંદુબા સ્કૂલમાં એબીવીપીએ હોબાળો મચાવ્યો. ફી મામલે વિરોધ કરતા શાળાનો મેઇન ગેટ ખોલી અંદર ઘૂસી હોબાળો કર્યો. વાલીઓને ફી ભરવાનું કહેતા એબીવીપીને જાણ કરી હતી, જે બાદ એબીવીપી કાર્યકરોનો શાળામાં હોબાળો. રાજકોટમાં એબીવીપીની રેલીમાં ટ્રાફિકના નિયમના ધજાગરા. કાર્યકરો કારની બોનેટ અને સનરૂફ પર બેઠા. અગાઉ કોર્પોરેટર હેલ્મેટ વગર નજરે પડ્યા હતા. રાજકોટમાં હેલ્મેટ પહેરનારનું પોલીસે ગુલાબ આપી સન્માન કર્યું. ભક્તિનગર, કિસાનપરા, જામ ટાવર અને યુનિવર્સિટી રોડ પર ટ્રાફિક પોલીસે સન્માન કર્યું. હેલ્મેટ પહેરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવને લઈ ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી. કહ્યું, હેલ્મેટ જરૂરી પરંતુ કડક અમલ યોગ્ય નથી. સવારથી ફૂલ આપી જનતાને સમજાવી રહ્યા છીએ. રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવને લઈ ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું કે પહેલી પ્રાથમિકતા લોકોની સુરક્ષા. રાજકોટમાં લોકો હેલ્મેટ પહેરતા થયા. 2 મહિના સુધી લોકોને સુરક્ષા બાબતે જાગૃત કરાશે. અકસ્માતમાં વધુમાં વધુ ઘટાડો થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી. જિલ્લા પોલીસ અને આરટીઓ દ્વારા નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદની કાર્યવાહી શરૂ કરાઈ. વડોદરાના કરજણમાં નારેશ્વર પાલેજ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય. નારેશ્વર યાત્રાધામને જોડતો રોડ ખખડધજ થયો. ઓજ ગામથી પાલેજ વચ્ચે ખાડા પડ્યા. દાહોદમાં એમજીવીસીએલ વિજિલન્સની ટીમે ચેકિંગ હાથ ધર્યું. ગોધરા રોડ, મંડાવ રોડ, વ્રજધામ, રડિયાતી, વણઝારાવાડ વિસ્તારમાં તપાસ કરવામાં આવી. પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગની કામગીરી હાથ ધરાઈ.